નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। એસએમસી દ્વારા પ્રતિબંધિત દારૂની મોટી કાર્યવાહી। 3648 IMFL બોટલ સાથે કુલ રૂપિયા 53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લામાં પ્રતિબંધિત દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર ચંદ્રાળા 4 રસ્તા નજીક પુરોહિત હોટલ સામે આવેલા વિડ્રેસ કંપનીના પાર્કિંગમાં વિસ્તારમાં દરોડો પાડીને મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી નંદાસણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરવામાં આવી। દરોડા દરમિયાન કુલ 3648 IMFL બોટલ જપ્ત કરવામાં આવી, જેની કિંમત રૂપિયા 12,96,456। જપ્ત કરાયેલ દારૂ ચંદીગઢ તથા પંજાબ સ્થિત વિવિધ ડિસ્ટિલરીઓમાં બનાવાયેલું હોવાની વિગતો સામે આવી રહી છે। પોલીસે એક ટાટા ટ્રક કન્ટેનર UP 21 ET 2990 પણ જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત રૂપિયા 30 લાખ। સાથે સાથે કાર્બન બ્લેક પાવડર ભરેલી 540 થેલીઓ પણ મળી આવી, જેની કિંમત રૂપિયા 10,07,325 થાય છે। આ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂપિયા 53,03,781નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રકરણમાં 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી HP સોલંકી PSI સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી।